રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ દિવસ 10મી સિઝનમાં માત્ર 2% જ વધારો રહ્યો છે. સિઝનમાં અત્યાર સુધીના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40 તો પૂર્વ મધ્યમાં 21, ઉત્તર ગુજરાતમાં 19 વરસાદની વરસ્યું છે. આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વલસાડમાં 6 ઇંચ વરસાદ જે હતું જે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલા જિલ્લામાં વરસાદનું અનુમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન રહેશે, જે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ વરસાદ વરસી જેમાં સિવાય અનેક જિલ્લામાં પણ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં, મધ્ય ગુજરાત છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વિભાગ આશંકા છે કે 12 ઓગસ્ટે ગુજરાત ધીરે ધીરે વરસશે, જેમાંથી વધુ 16 થી 23 જેમાંથી ઓગસ્ટમાંથી અતિ ભારે વરસાદની આગાહી છે. જે સાયકોલોજી સેક્શનમાં ટપકની જેમાંથી શક્યતા રાજ્યમાં જે ગાજી સાથે વરસાદમાં મધ્યમ 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે અને જેમાંથી ફૂંકાશે, જેમાંથી અમદાવાદ શહેરનું મહત્તમ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી જેમાંથી વધ્યું. રાજ્યમાં 63% વરસાદ નોંધાયો છે, જેમાંથી આ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ છે કે 67.11% વરસાદ વરસ્યો છે, જેમાં 64% કચ્છમાં, જેમાંથી ગુજરાતમાં 60%, જેમાંથી મધ્યમ સૌરાષ્ટ્ર 55, ડેમમાં સરદાર સરોવરમાં 82, તેમાંથી 206 જિલ્લાઓમાં 67-96% પાણીનો સંગ્રહ થયો છે.